નમસ્કાર. શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી હું ડૉક્ટર હરીશ ચંદારાણા. મારી સાથે પધારેલા છે MB આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી ડૉક્ટર નિર્મલસિંહ ઝાલા અને પ્રોફેસર વિજય ગોહિલ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બાયસેકમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાઉન્ટન્સીમાં આડતમાલના હિસાબો વિશેની સમજૂતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, પાછલા અઠવાડિયાની અંદર પાછલા શુક્રવારે પણ આપણે આડતમાલના હિસાબોની શરૂઆત કરેલી હતી. ત્યારે આ આડતમાલ અંગેની ઘણી બધી સમજૂતીઓ આપણે મેળવેલી હતી. એટલે કે આડતમાલ એટલે શું? જ્યારે કોઈ વેપારી પોતે એકલો જ માલ વેચવા માટે પહોંચી ન શકતો હોય, વધારે વેચાણ કરવું હોય, ગામે ગામ વેચાણ કરવું હોય, પરદેશમાં વેચાણ કરવું હોય, ત્યારે તે બીજા આડતિયાને, બીજા વ્યક્તિને, બીજા વેપારીને કમિશનના ધોરણે જ્યારે માલ વેચવા મોકલે છે ત્યારે તેને આડતમાલ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ આડતમાલનો અર્થ, આડતમાલની વ્યાખ્યા, આડતમાલના લક્ષણો વિશેની પણ આપણે ઘણી બધી સમજૂતી લીધેલી હતી. એ ઉપરાંત આડતમાલ અને વેચાણ વચ્ચેના બેઝિક જે તફાવત છે, ડિફરન્સ છે, તેની પણ સમજૂતી આપણે પાછલા અઠવાડિયાની લીધેલી હતી. ખાસ કરીને એ સમજૂતી એમાં બહુ જરૂરી છે કે વેચાણ છે એની અંદર બંને પક્ષકાર છે, ભૌતિક રીતે માલનું વેચાણ પણ થાય છે અને માલિકીની ફેરબદલી પણ થાય છે વેચાણમાં. જ્યારે કે આડતમાલની અંદર ભૌતિક રીતે માલની ફેરબદલી તો થાય જ છે, એટલે કે માલધાણી આડતિયાને માલ તો આપી દે છે પણ માલિકીની ફેરબદલી કરવામાં આવતી નથી. જ્યારે વેચાણ થાય છે આડતિયા પાસે ત્યારે જ એ માલિકીની ફેરબદલી ગણી શકાતી હોય છે, અને એ પણ ફેરબદલી જેને વેચાણ કરવામાં આવ્યું છે એને, નહીં કે આડતિયાને. એટલે માલધણી અને આડતિયા વચ્ચેના સંબંધને આધારે અહીં આડતમાલ અને વેચાણ વચ્ચેના તફાવતની સમજૂતી પણ વિદ્યાર્થી મિત્રો પાછલા અઠવાડિયામાં આપણે કરેલી હતી. એ ઉપરાંત આડતમાલ અને જાંગડ વેચાણ, આ બે પ્રકારના વેચાણ વચ્ચેની સમજૂતી પણ કેળવેલી હતી. ખાસ કરીને આડતમાલની અંદર જ્યાં સુધી માલનું વેચાણ ન થાય ત્યાં સુધી આડતીઓ માલ પરત કરવા માટે જવાબદાર છે અથવા માલ પરત કરી શકે છે. વેચાય કે ન વેચાય એ એણે જોવાનું નથી, પણ વેચવા માટેના પ્રયત્ન કરવાના છે. જ્યારે કે જાંગડ માલની અંદર વિદ્યાર્થી મિત્રો, માલ પસંદ પડે તો રાખવો અને ન પસંદ પડે તો પરત કરવો, અમુક ચોક્કસ સમય મર્યાદાની અંદર, અમુક ચોક્કસ નિશ્ચિત સમજૂતીના આધારે અથવા કરારને આધારે, ત્યારે તેને જાંગડ વેચાણ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પાછલા અઠવાડિયાની અંદર આપણે આડતમાલના હિસાબોની અંદર આડતમાલનો અર્થ, તેની વ્યાખ્યા, તેના લક્ષણો, આડતમાલ અને વેચાણ વચ્ચેનો તફાવત, આડતમાલ અને જાંગડ વેચાણ વચ્ચેનો તફાવત લીધેલો હતો. એ ઉપરાંત આડતમાલના હિસાબોના જે પારિભાષિક શબ્દો છે કે માલધાણી કોને કહી શકાય છે, આડતીઓ કોને કહી શકાય છે, આડત કોને કહેવાય છે, આખર સ્ટોક શું છે, વેચાણ આંકડો કોને કહેવાય છે, ખરીદ નોંધ કોને કહેવાય છે, વેચાણ નોંધ કોને કહેવાય છે, કાચું ભરતિયું કોને કહેવાય છે, આવી બધા જ પારિભાષિક શબ્દો છે. એ બધા જ પારિભાષિક શબ્દોની વિસ્તૃત રીતે આપણે સમજૂતી લીધેલી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપને આ આડતમાલના હિસાબોની અંદર આ થિયરિટિકલ ભાગ, એટલે કે હિસાબો કરતાં પહેલાં શું શું સમજવું જોઈએ, આડતમાલ વિશેની સંપૂર્ણ સમજૂતી આપે પાછલા અઠવાડિયે કેળવી લીધી છે. આ અઠવાડિયાની અંદર આડતમાલના હિસાબો કઈ રીતે કરવા જોઈએ, એની અંદર કઈ રીતે નોંધો થાય છે, કયા ખાતાઓ રાખવામાં આવે છે, કઈ રીતે દાખલાઓ થાય છે, તેની સંપૂર્ણ વિગતવાર સમજૂતી આજે આપણે મેળવવાની છે. સ્ક્રીન ઉપર આપણે જોશું કે આડતમાલના જ્યારે વ્યવહારો કરવાના હોય ત્યારે આ વ્યવહારોની અંદર હિસાબો માલધણીના ચોપડામાં રાખવામાં આવે છે અને આડતિયાના ચોપડામાં રાખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ થાય છે કે માલધણીના ચોપડામાં શું કામ હિસાબો રાખવામાં આવે છે અને આડતિયાના ચોપડામાં શું કામ હિસાબો રાખવામાં આવે છે? મારી સાથે ગોંડલ કોલેજમાંથી પધારેલા ઝાલા સાહેબ છે. આ ઝાલા સાહેબને હું પ્રશ્ન કરીશ કે ઝાલા સાહેબ, વિદ્યાર્થીઓને સમજૂતી આપો કે ભાઈ આ માલધણી શું કામ હિસાબો રાખે છે અને આડતીઓ પણ શું કામ હિસાબો રાખે છે? નમસ્કાર ચંદ્રાણા સાહેબ. અહીં ખાસ કરીને જ્યારે આપણે જાણીએ છીએ કે આડતમાલ એ ધંધાનો એક એવો પ્રકાર છે, વેચાણની એક એવી પદ્ધતિ છે કે જેમાં માલધણી દ્વારા દૂરના કોઈ સ્થળે અથવા તો કોઈ બીજા સ્થળે પોતાના એજન્ટ દ્વારા વેચાણ કરવાની એ પદ્ધતિ છે. અને જ્યારે આપણે એના પારિભાષિક શબ્દોની સમજૂતી ગયા અઠવાડિયે આપણે મેળવી ચૂક્યા છીએ, ત્યારે આપણે હવે બરોબર એ સમજી ગયા છીએ કે આડતમાલના બે પક્ષકારો છે. અને બે પારિભાષિક શબ્દોમાં આપણે એને વાત કરીએ તો બે પક્ષકારો, એક છે માલધણી અને બીજો છે આડતીયો. સ્વાભાવિક છે, માલધણી છે એ માલનો માલિક છે કે જેને નફાખોટ સાથે સંબંધ છે. એ પોતાના હિસાબે અને જોખમે
કોઈ પોતાના એજન્ટ દ્વારા વેચાણની એ પ્રથા છે. એટલે માલધણીના ચોપડામાં પણ હિસાબો રાખવામાં આવે છે અને આડતીઓ પણ પોતાના ચોપડામાં હિસાબો રાખે છે. પણ જેવી રીતે આ પારિભાષિક શબ્દોની આપણે સમજૂતી મેળવી ચૂક્યા છીએ એ પરથી આપણે ચોક્કસપણે સમજી શકીએ કે માલધણી એ માલનો માલિક હોય એટલે નફાખોટ સાથે સંબંધ હોય એટલે મુખ્ય હિસાબો તો માલધણીના ચોપડામાં રાખવામાં આવે. અને માલધણીના ચોપડામાં જ્યારે મુખ્ય હિસાબો રાખવામાં હોય ત્યારે આ હિસાબો લખવાના 3 મુખ્ય ઉદ્દેશો છે. ચંદ્રાણા સાહેબ, અહીં એ વિદ્યાર્થીઓને એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ 3 ઉદ્દેશોમાં પહેલો ઉદ્દેશ તો એ છે કે જ્યારે આડતથી માલ વેચવા મોકલવામાં આવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે માલનો માલિક એ માલધણી છે એક કરતાં વધુ સ્થળે એટલે જુદા જુદા આડતિયાઓની જ્યારે નિમણૂક કરી અને માલ વેચવા મોકલતો હોય ત્યારે દરેક આડત માલ એક વ્યવહાર એમ કહી શકાય કે ભાઈ એક માલધણી છે ને 5 આડતિયા હોઈ શકે, 7 આડતિયા, 10 આડતિયા, જુદા જુદા આડતિયા હોઈ શકે. એટલે દરેક આડતિયાનું જુદું જુદું ખાતું એને રાખવું પડે. એક્ઝેક્ટ એ જ પ્રકારે. એટલે અહીં દાખલા તરીકે અમદાવાદનો કોઈ વેપારી ગોંડલના આડતિયાને માલ વેચવા મોકલતો હોય, સાથે સાથે એ જ રીતે મુંબઈના આડતિયાને પણ માલ વેચવા મોકલતો હોય તો ગોંડલ આડત માલના હિસાબો આ વ્યવહારોમાં શું નફો ખોટ થયો એ જાણવા માટે એક તો પહેલો ઉદ્દેશ હોય કે કોઈ આડત માલના વ્યવહારોમાં શું નફો ખોટ થયો એ જાણવાનો એક મુખ્ય ઉદ્દેશ પહેલો એ હોય. બીજો ઉદ્દેશ હિસાબી દ્રષ્ટિએ જોવા જઈએ તો એ હોઈ શકે કે માલધણી છે માલનો માલિક હોય એટલે પોતાના ધંધાના વાર્ષિક હિસાબોમાં આડત માલના વ્યવહારોનો શું નફો ખોટ કે શું પરિણામ મળ્યું એ પોતાના વાર્ષિક હિસાબોમાં આડત માલને સમાવવા માટે એક તો એ પોતે હિસાબો લખતો હોય છે. અને ત્રીજો અને આખરી ઉદ્દેશ છે કે આડતીઓ છે એ પોતાનો એજન્ટ હોય. બરાબર ને ચંદ્રાણા સાહેબ? એ એજન્ટ હોય એટલે સ્વાભાવિક છે કે એજન્ટની સાથેની શું લેવડ દેવડ થઈ, હિસાબી સમયગાળાને અંતે એમની પાસે શું લેવાનું થયું તો એમને શું દેવાનું. કહી શકાય ઝાલા સાહેબ કે ભાઈ એક આડતિયો છે એ આડતિયાને એને કેટલો માલ મોકલ્યો છે, કેટલું એને વેચાણ કર્યું છે, એની પાસે હવે કેટલા પૈસા લેવાના છે, આખર સ્ટોકમાં કેટલી રકમ બાકી છે અથવા આખર સ્ટોકમાં કેટલો માલ બાકી છે, આ બધા જ બાબતોની સમજૂતી માટે એને હિસાબો રાખવા જરૂરી છે. આપણે એમ કહી શકીએ કે માલધણી છે પોતાના ચોપડામાં હિસાબો લખે છે એની પાછળના 3 મુખ્ય ઉદ્દેશો હોય કે દરેક આડત માલમાં હિસાબી સમયગાળાને અંતે શું નફો કે ખોટ ગઈ એ જાણવા માટે, બીજું પોતાના વાર્ષિક હિસાબોમાં એને સમાવવા માટે આડત માલના વ્યવહારને, અને ત્રીજું કે આડતિયા એટલે કે એજન્ટ પાસેથી શું લેવડ દેવડ થઈ હિસાબી સમયગાળાને અંતે એ જાણવા માટે આ મુખ્ય હિસાબો માલધણીના ચોપડામાં રાખવામાં આવે છે. બીજો પક્ષકાર જે આડતીઓ છે જેને આપણે એજન્ટ તરીકે ઓળખીએ છીએ, હવે પારિભાષિક શબ્દોની જ્યારે આપણે સમજૂતી મેળવી ચૂક્યા છીએ ત્યારે આપણે એના આડતિયાને આપણે બહુ સરસ રીતે ઓળખીએ છીએ. તો આડતીઓ એ બીજો પક્ષકાર છે જેને નફાખોટ સાથે દેખીતી રીતે કોઈ જ સંબંધ નથી, કારણ કે વેપારી માલધણીના જોખમે હિસાબે અને જોખમે માલ વેચવાનું કામ કરે છે. એને આડત એટલે કે કમિશન સાથે સંબંધ હોય. એટલે ઝાલા સાહેબ આપણે એમ કહી શકાય કે આડતીઓ છે એને આડત માલના ધંધામાં શું નફો કે ખોટ થયો એને મતલબ એને તો માત્ર પોતે જે માલ વેચ્યો છે એમાં એને નફો, એને કમિશન કેટલું મળ્યું છે એની સાથે જ મતલબ છે. એટલે આડતિયાના ચોપડામાં હિસાબો રાખવામાં આવે છે. આડતીઓ પોતાના ચોપડામાં હિસાબો રાખે છે પણ માત્ર લેવડ દેવડ જાણવા પૂરતો જ એમનો ઉદ્દેશ હોય. માલધણી વતી એમણે જે ખર્ચ કર્યા હોય એમ માલધણી પાસેથી એમને લેવા ના થયા, અને માલધણીને એણે જે એડવાન્સ રકમ ચૂકવી હોય એ માલધણી પાસે સ્વાભાવિક રહેવાની થઈ. એમણે જે વેચાણની રકમ આવી હોય એ પણ માલધણી વતી આવી હોય. એટલે જો ઉધાર વેચાણ કર્યું હોય તો ઉધાર વેચાણના ગ્રાહકો ઓછી રકમ ચૂકવે અને ઘાલખાત પડે તો એ ઘાલખાત પણ આડતમાલના ધંધાનો ખર્ચ હોય, માલધણી પાસે એમને લેવાનો થાય. તો આવી બધી બાબતોની નોંધ રાખવા માટે આડતીઓ છે પોતાના ચોપડામાં હિસાબો લખે છે. એટલે આ બે પક્ષકારો છે એમના પોતાના ચોપડામાં હિસાબો રાખે છે અને એમની આ હિસાબો રાખવા પાછળના આ ઉદ્દેશો હોય છે. ચંદ્રાણા સાહેબ. આભાર ઝાલા સાહેબ. ઝાલા સાહેબે ખૂબ સરસ મજાની સમજૂતી આપી કે આડત માલના ધંધાની અંદર જે મુખ્ય 2 પક્ષકારો છે માલધણી અને આડતીઓ, આ બંને જ્યારે હિસાબો રાખે છે તો શું કામ હિસાબો રાખે છે તેની બહુ સ્પષ્ટ અને સરસ મજાની સરળ રીતે સમજૂતી ઝાલા સાહેબ આપી. હવે આપણે સ્ક્રીન ઉપર જોશું કે માલધણી જ્યારે હિસાબો રાખે છે ત્યારે પોતાના ચોપડામાં કયા કયા ખાતા બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, માલધણી પોતાના ચોપડામાં મુખ્ય 3 ખાતાઓ બનાવે છે આડતમાલના હિસાબો માટે. એક આડતમાલ ખાતું, બીજું આડતિયાનું ખાતું અને ત્રીજું આડતથી વેચવા મોકલેલ માલનું ખાતું. વિદ્યાર્થી મિત્રો, અહીં સમજવું ખૂબ જરૂરી છે કે માલધણી 1 છે અને આડતિયા દાખલા તરીકે 5 છે, તો 5 આડતિયાના માટે 3 જુદા જુદા ખાતા બનશે. દાખલા તરીકે આડતિયો એ છે તો આડતિયા એના સાથેના વ્યવહારો માટે 3 ખાતા બનશે. આડતમાલ ખાતું, આડતિયા એનું ખાતું અને આડતથી વેચવા મોકલેલ માલનું ખાતું. દાખલા તરીકે બીજો આડતિયો બી છે તો એના માટે પણ 3 ખાતા બનાવવામાં આવશે. આડતમાલ ખાતું, આડતિયા બીનું ખાતું અને આડતથી મોકલેલ માલ ખાતું. આવી રીતે
એક જ માલધણી દ્વારા એકથી વધારે જો આડતિયાઓને માલ મોકલવામાં આવેલો હોય તો એવા સંજોગોમાં દરેક આડતિયા માટે આ જુદા જુદા ખાતાઓ 3 રાખવામાં આવશે, એટલે કે સંપૂર્ણ હિસાબો દરેક આડતિયાના જુદા જુદા રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલું ખાતું જે માલધણીના ચોપડામાં હોય છે આડતમાલ ખાતું, એ આડતમાલ ખાતા વિશેની સમજૂતી મેળવીએ. ખાસ કરીને આડતમાલ ખાતું છે એ નફા નુકસાન અને વેપાર ખાતા જેવું હોય છે. એટલે કે વેપાર ખાતા, નફા નુકસાન ખાતાની અંદર જેવી રીતે ઉધાર બાજુમાં માલની ખરીદી હોય, ખરીદીને લગતા ખર્ચા હોય, અથવા બધી વેચાણને લગતા બધા જ ખર્ચાઓ, એ બધા જ પ્રકારના ખર્ચનો સમાવેશ, ઘાલખાદ, વટાવ, ખર્ચનો સમાવેશ ઉધાર બાજુ થાય છે, અને વેચાણ અને આખર સ્ટોક સામાન્ય રીતે જમા બાજુ આવે છે. એ જ રીતે આડતમાલ ખાતાની અંદર પણ વેપાર અને નફા નુકસાન પ્રમાણેનું ખાતું બનાવવામાં આવે છે. જ્યારે નફા નુકસાન ખાતું પૂર્ણ થાય છે ત્યારે એ નાણાકીય સમયના અંતે અથવા ચોક્કસ સમયના અંતે એ નફા નુકસાન ખાતું નફો પણ દર્શાવે છે અથવા નુકસાન પણ દર્શાવે છે એ ધંધાનું. આવી જ રીતે આડતમાલ ખાતું પણ જે તે આડતિયા દ્વારા જે વ્યવહાર કરવામાં આવેલા છે એ વ્યવહારથી, એની સાથે થયેલા વ્યવહારથી કેટલો નફો કે કેટલો નુકસાન દર્શાવે છે એ આડતમાલ ખાતું સ્પષ્ટ કરે છે. એટલે કે સૌથી પહેલું અને મહત્વનું ખાતું છે આડતમાલ ખાતું. આડતમાલ ખાતાને હવે આપણે સ્ક્રીન ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આડતમાલ ખાતું કઈ રીતે બનાવવામાં આવે છે માલધણીના ચોપડામાં. સૌથી પહેલું ઉધાર બાજુમાં આપણે જોઈએ તો આડતથી વેચવા મોકલેલ માલ ખાતે. જ્યારે માલધણી આડતિયાને માલ મોકલે છે એવા સમયમાં સૌથી પહેલાં એ આડતથી મોકલેલ માલ ખાતે અહીં ઉધાર બાજુમાં લખે છે. એટલે આડત માલ ખાતે ઉધાર તે આડતથી વેચવા મોકલેલ માલ ખાતે કરે છે સૌથી પહેલાં જ્યારે માલ વેચવા મોકલે ત્યારે. એ ઉપરાંત માલધણી જે ખર્ચ કરે છે માલ મોકલતા સમયે, ત્યારે એ બીજી નોંધ છે એની અંદર રોકડ કે બેંક ખાતે ખર્ચ એ માલધણી પોતે જે માલ મોકલતા સમયે ખર્ચ કરે છે તેની સમજૂતી છે. જ્યારે આડતીયો કોઈ હુંડી સ્વીકારે છે અને પરત કરે છે અને માલધણી તે હુંડી વટાવે છે સમય પહેલાં, મુદત પહેલાં, તો એવા સંજોગોમાં હુંડી ઉપરનો વટાવ લાગે છે. આવો હુંડી પરનો વટાવ એ આડતમાલ ખાતાનો ખર્ચ ગણવામાં આવે છે. એટલે એ પણ આડતમાલ ખાતાની ઉધાર બાજુમાં લખવામાં આવે છે લેણી હુંડી ખાતે. અહીં માત્ર વટાવની રકમ આવે છે મિત્રો, હુંડીની રકમ નહીં. 20,000ની હુંડી હોય અને જો એ 20,000ની હુંડી 2 મહિના પહેલાં વટાવી હોય અને એના ઉપર દાખલા તરીકે 500 રૂપિયાનો વટાવ ખર્ચ થયો હોય તો એ માત્ર 500 રૂપિયા વટાવની જ રકમ લખવામાં આવતી હોય છે. એટલે કે વટાવ એ આડતમાલ ખાતાનો ખર્ચ ગણવામાં આવે છે. એ ઉપરાંત આડતિયાએ માલ છોડાવતા સમયે, ગોડાઉનમાં રાખતા સમયે, વેચાણ કરતા સમયે જે પણ ખર્ચાઓ કરેલા હોય, માલધણી માલ મોકલ્યા પછી જ્યારે આડતિયાને માલ મળે છે ત્યારથી ને વેચાણ થાય ત્યાં સુધીના પ્રક્રિયામાં જેટલો પણ ખર્ચ થાય છે એ બધો જ ખર્ચ એ માલધણી વતી કરે છે. તો એવા સમયમાં એટલો ખર્ચ આડતિયાને જમા આપવો પડે છે ત્યારે આડતમાલ ખાતાના ઉધાર બાજુમાં એ આડતિયા ખાતે ખર્ચ લખવામાં આવતો હોય છે. આડતિયો પોતાની આડત માટે આ કામ કરે છે, પોતાના કમિશન મેળવવા માટે કામ કરે છે. એવા સમયમાં આડતમાલ ખાતાની ઉધાર બાજુમાં આડતિયા ખાતે કમિશનની રકમ લખવામાં આવતી હોય છે. એ ઉપરાંત આડતિયા ખાતે જો આડતિયાએ કોઈ પણ પ્રકારનો ઘાલખાદ ભોગવેલી હોય માલધણી વતી, અહીં ઘાલખાદ જે છે એના 2 પ્રકાર પડે છે વિદ્યાર્થી મિત્રો. ઘાલખાદ માલધણીએ ભોગવવાની કે ઘાલખાદ આડતિયાએ ભોગવવાની. જો ઘાલખાદ માલધણીએ ભોગવવાની હોય તો એ આડતમાલના ધંધાનો ખર્ચ ગણી આડતમાલ ખાતાની ઉધાર બાજુમાં એ આડતિયા ખાતે લખવામાં આવતી હોય છે. પણ જો આ ઘાલખાદ આડતિયાએ ભોગવવાની હોય તો માલધણીને એની સાથે કોઈ મતલબ રહેતો નથી. એટલે તે પોતાના હિસાબી ચોપડાઓમાં એની કોઈ નોંધ નથી કરતો, એ માત્ર આડતિયાએ ભોગવવાની હોય છે. એણે જોવાનું છે કે કઈ રીતે એની નોંધ કરવી. ઝાલા સાહેબ મારી સાથે બેઠા છે. ઝાલા સાહેબને હું વિનંતી કરીશ કે ફરીથી આ ઘાલખાદ અંગેની થોડીક સમજૂતી વધારે આપે વિદ્યાર્થી મિત્રોને. સૌથી પહેલાં આપણે ગયા અઠવાડિયે જ આપણે જે સમજૂતી મેળવી આડતમાલના વેપારની વિધિ, એક એની સાયકલ, કઈ પ્રકારે આડતમાલનો વ્યવહાર થાય છે કે સૌથી પહેલાં માલધણી માલ મોકલે, માલ મોકલતા પહેલાં એ આડતિયા સાથે કરાર કરે. કરારની શરતો હોય છે. કરારમાં કઈ કિંમતે વેચાણ કરવું, ભરતિયા કિંમતે વેચાણ કરવું કે ભરતિયા કિંમત ઉપર કંઈક અમુક ટકા નફો ચડાવીને વેચાણ કરવું. ત્યાર પછી એમના કમિશન અંગે, આડત અંગે પણ સૌથી પહેલાં ઉલ્લેખ થયો હોય કે જો ઉધાર વેચાણ થયું હોય અને ઉધાર વેચાણ છે આડતીઓ પોતાના જોખમે અને જવાબદારીએ ઉધાર વેચાણ કરતો હોય
તો એમના ઉપર એને ખાસ વધારાનું કમિશન, જેને આસામી આડત કહેવામાં આવે છે, એ આપવામાં આવતી હોય અને ઉધાર વેચાણના દેવાદારો કંઈ ઓછી રકમ ચૂકવે, જેને આપણે ઘાલખાત તરીકે ઓળખીએ છીએ. જો એવી કોઈ ઘાલખાત પડે તો એ ઘાલખાત ભોગવવાની આડતિયાએ હોય છે, તો એનો સમાવેશ આડત માલધણીના ચોપડામાં થતો નથી અને એ આડતમાલના ધંધાનો ખર્ચ થતો નથી. આડતિયાને પોતાનો અંગત ખર્ચ ગણીને એણે ભોગવવાનો થાય. પણ જો ઉધાર વેચાણ પર આસામી આડત આપવામાં ન આવતી હોય તો એવા સંજોગોમાં જો ઘાલખાત પડે તો એ સ્વાભાવિક છે કે ઘાલખાત છે એ આડતીઓ ભોગવે છે, પણ એ માલધણી વતી ભોગવે છે. એટલે આડતમાલના ધંધાનો ખર્ચ થાય એટલે આડતિયાને જમા આપવાની થાય એ રકમ, અને આડતમાલના ધંધાનો ખર્ચ ગણી અને આડતમાલ ખાતે ઉધાર કરવાની થાય. ચંદ્રાણા સાહેબ, મારે અહીં એક પ્રશ્ન ફરીથી આપણે સ્ક્રીન ઉપર આડતમાલ ખાતું જોઈશું પહેલાં. અને આડતમાલ ખાતામાં આપણે જોઈ રહ્યા છીએ કે ઉધાર બાજુ 3 વિગતો છે: આડતિયા ખાતે ખર્ચ, આડતિયા ખાતે આડત અને આડતિયા ખાતે ઘાલખાત. ચંદ્રાણા સાહેબ, વિદ્યાર્થીઓને એ સમજાવો કે આ 3 વિગતો આડતમાલ ખાતામાં ઉધાર બાજુ લખી છે અને બધામાં આડતિયા ખાતે લખ્યું છે, આ શું છે ચંદ્રાણા સાહેબ? ખૂબ ખૂબ સરસ મજાની માહિતી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આડતિયો છે એ પોતે કાંઈ ખર્ચ નથી કરતો. ખરેખર એ શું કરે છે, માલધણીએ જે માલ મોકલેલો છે એ માલ સ્વીકારે છે. એ માલ સ્વીકારતા સમયે જેટલો પણ ખર્ચ કરે, ગોડાઉનમાં રાખતા સમયે ગોડાઉન ભાડું ભરે, માલ વેચતા સમયે વેચાણ ખર્ચ કરે, પછી સેલ્સમેનનું કમિશન હોય, જાહેરાતનો ખર્ચ હોય, એ બધું પોતાનો નથી કરતો, પણ એ માલધણી વતી કરે છે. તો એવા સમયમાં એટલા પૈસા લેણા, એટલા નાણાં એણે માલધણી પાસેથી લેણા નીકળે છે, એટલે માલધણીએ એટલા રૂપિયા આડતિયાને જમા આપવા પડે છે. પણ એ આડતમાલના ધંધાનો ખર્ચ હોય એટલે માલધણી જેટલો પણ ખર્ચ આડતીઓ કરે છે પોતાના વતી, એ બધા જ ખર્ચને આડતમાલ ખાતે ઉધાર કરે છે અને જેટલો ખર્ચ આડતિયા કર્યો છે એ આડતિયા ખાતે જમા રકમ રાખે છે. આ સૌથી પહેલા ખર્ચ. પછી વટાવ છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં ઝાલા સાહેબે બહુ સરસ મજાની સમજૂતી આપી કે 3 પ્રકારનો વટાવ હોય છે. પછી સાદો વટાવ હોય અને આસામી વટાવ હોય કે વધારાનો વટાવ હોય. આ બધો જ વટાવ આડતીઓ લેવા માટે હકદાર છે. એટલી રકમ આડતિયાને જમા આપવી પડે છે અને એટલી જ રકમ આડતિયાનો ખર્ચ પણ ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે આડતમાલનો ખર્ચ ગણાય ત્યારે આડતમાલ ખાતે ઉધાર અને એટલી રકમ આડતિયાને જમા આપવાની છે, એટલે આડતિયા ખાતે જમા આવે છે. અને ત્રીજી સમજૂતી જે હમણાં ઘાલખાદ અંગેની ઝાલા સાહેબે આપી, જે ઘાલખાદ માલધણીએ ભોગવવાની હોય એટલા નાણાં દેવાદાર પાસેથી કે ગ્રાહક પાસેથી ઓછા આવ્યા હોય. દાખલા તરીકે આડતિયાએ 10,000ના માલનું વેચાણ કર્યું છે અને 10,000નો માલનું ઉધાર વેચાણ એણે માલધણીની જવાબદારી કર્યું છે, એમાંથી 8,000 આવ્યા, 2,000 નથી આવ્યા. તો આ જે 2,000 નથી આવ્યા એ આડતિયાને જમા આપવા પડે છે. તો એવા સમયમાં માલધણી નોંધ કરે છે, કારણ કે એ ઘાલખાત છે એ આડતમાલના ધંધાનો ખર્ચ અથવા નુકસાન ગણાય છે, એટલે આડતમાલ ખાતે ઉધાર. પણ હવે 2,000 રૂપિયા આડતિયા પાસેથી ઓછા લેવાના થાય, તો એવા સમયમાં એ 2,000 રૂપિયા એના ખાતે જમા આપવા પડે છે. તો આવી રીતે આડતિયાના ખાતાના જમા કરવા માટે 3 રકમો ખાસ હોય છે: આડતિયાએ કરેલા ખર્ચાઓ, આડતિયાને મળવાપાત્ર વટાવ અને આડતિયાએ માલધણી વતી ભોગવેલી ઘાલખાત. એટલે બીજા શબ્દોમાં એમ કહીએ તો ચાલે ને ચંદ્રારાયણ સાહેબ, કે આડતમાલના ધંધાનો જે કોઈ ખર્ચ હોય, પછી માલધણી કરે કે આડતીઓ કરે, એ બધું આડતમાલ ખાતે ઉધાર થાય. એટલે આ 3 વિગતો જે આપણે ઉધાર બાજુ જોઈ રહ્યા છીએ, આડતિયા ખાતે અને આડતિયા ખાતે, એટલે આડતિયાએ માલધણી વતી માલ માટે જે કંઈ આડતમાલના ધંધાનો જે કંઈ ખર્ચ કર્યો છે એ ઉધાર થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં જે વી આર ટ્રાઇંગ ટુ સે, અમે જે કહેવા માગીએ છીએ, જે મુખ્ય મુદ્દો છે આપણે સમજવાનો, એ છે કે આડતમાલના ધંધાનો લગતો જે કોઈ ખર્ચ હોય એ બધો જ આડતમાલ ખાતે ઉધાર થાય, પછી એ માલધણીએ કરેલો હોય કે આડતિયાએ કરેલો હોય. બરાબર છે સાહેબ. હવે આપણે સ્ક્રીન ઉપર ફરીથી જોઈએ કે જમા બાજુની અંદર આડતિયા ખાતે 3 પ્રકારનું વેચાણ લખવામાં આવેલું છે: રોકડ વેચાણ, ઉધાર વેચાણ અને આડતિયાની ખરીદી. વિદ્યાર્થી મિત્રો, માલધણી આડતિયાને માલ મોકલે છે. માલ જે આડતિયાને મળે છે એનું વેચાણ 3 રીતે થઈ શકે છે. આડતીઓ રોકડ વેચાણ પણ કરી શકે છે, આડતીઓ માલધણીની જવાબદારી ઉધાર વેચાણ કરી શકે છે, ઉપરાંત પોતાની જવાબદારીએ પણ ઉધાર વેચાણ કરી શકે છે, અને ઘણીવાર આડતીઓ પોતે પણ પોતાના ધંધા માટે માલની ખરીદી કરે છે. પણ આ 3 સંજોગોમાં માલનું વેચાણ તો થાય જ છે માલધણી માટે,
પણ આ ત્રણેય સંજોગો જુદા જુદા હોવાથી જે સંજોગોમાં જે રીતે વેચાણ કરવામાં આવ્યું હોય એ આડતિયા ખાતે જમા લખવામાં આવતું હોય છે. જમા બાજુમાં આડતમાલ ખાતાના જમા બાજુમાં આડતિયા ખાતે લખવામાં આવતું હોય છે. રોકડ વેચાણ કર્યું રોકડ ખાતે રોકડ વેચાણ, જે ઉધાર વેચાણ કર્યું ઉધાર વેચાણ, અને આડતિયાએ ખરીદી કરી હોય આડતિયાની ખરીદી. બીજો મુદ્દો જે જમા બાજુમાં આવે છે એ આડતમાલ આખર સ્ટોક પ્રમાણસર ખર્ચ સહિત. વિદ્યાર્થી મિત્રો, આડતમાલના હિસાબોની અંદર ઘણી બધી સમજૂતીઓ ખાસ પ્રકારે કેળવવી પડે છે. હમણાં જ ઝાલા સાહેબે તમને 2 સમજૂતીઓ ખાસ આપી. એક વટાવ અંગેની સમજૂતી આપી અને એક ઘાલખાદ અંગેની સમજૂતી આપી. હવે આ ત્રીજી જે સમજૂતી છે એ છે આખર સ્ટોક. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક ચોક્કસ સમયના અંતે જે માલધણી અને આડતિયા વચ્ચે કરાર થયેલો હોય એ કરાર મુજબ જે ચોક્કસ સમયના અંતે માલ કેટલો રહેલો છે સ્ટોકમાં એ આખર સ્ટોક પણ અહીં આડતમાલ ખાતામાં દર્શાવવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ આખર સ્ટોક છે એની ગણતરી કરવી પડે છે. આખર સ્ટોક જો માલ ભરતિયા કિંમતે મોકલવામાં આવેલો હોય તો એવા સમયમાં આખર સ્ટોકની ગણતરી ભરતિયા કિંમતે કરવામાં આવે છે, અને જો માલ મૂળ કિંમતે દર્શાવવામાં આવેલો હોય તો એવા સમયમાં આખર સ્ટોકની ગણતરી મૂળ કિંમતે કરવામાં આવે છે. પણ માત્ર ભરતિયા કિંમત કે મૂળ કિંમત જ એ આખર સ્ટોકની કિંમત નથી ગણાતી. વિદ્યાર્થી મિત્રો, આખર સ્ટોકની ગણતરી એક ચોક્કસ પ્રકારની માહિતી મેળવી લે છે, જેમાં સૌથી પહેલાં જે આખર સ્ટોકમાં માલ છે, દાખલા તરીકે 100 વસ્તુ મોકલવામાં આવેલી છે, એમાંથી 90 વસ્તુનું જુદી જુદી રીતે વેચાણ થઈ ગયું હોય તો શેષ રહી છે 10 વસ્તુ. આ 10 વસ્તુની મૂળ કિંમત અથવા ભરતિયા કિંમત જે પણ દાખલામાં આપેલી હોય તેમાં ઉમેરવામાં આવે છે માલધણીના પ્રમાણસર ખર્ચ. માલધણીના પ્રમાણસર ખર્ચ એટલે વિદ્યાર્થી મિત્રો, માલધણીએ માલ મોકલતા સમયે જેટલા પણ ખર્ચ કરેલા હોય તેનો પ્રમાણસર ભાગ, એટલે કે 100 વસ્તુ મોકલવા માટે 1000 રૂપિયા ખર્ચ કરેલા હોય તો 10 વસ્તુ હવે સ્ટોકમાં હોય તો એના માટે 100 રૂપિયા. આ પ્રમાણસર ખર્ચ માલધણીનો આખર સ્ટોકની મૂળ કિંમત અથવા ભરતિયા કિંમતમાં ઉમેરવામાં આવે છે. એમાં ઉમેરવામાં આવે છે આડતિયાના પ્રમાણસર ખર્ચ. આડતિયાના પ્રમાણસર ખર્ચ માં 3 ભાગ પડે છે. ખાસ કરીને પહેલો ભાગ એવો પડે છે કે માલ છોડાવવાનો અને ગોડાઉન સુધી લાવવાનો જેટલો પણ ખર્ચ છે એ બધો જ ખર્ચ એક ભાગ પડે છે. બીજો ભાગ પડે છે ગોડાઉન ખર્ચ અને વેચાણ ખર્ચ, એ બીજો ભાગ. અને ત્રીજો ભાગ જે ખર્ચ સ્પષ્ટ નથી, પરચુરણ ખર્ચ અથવા અન્ય ખર્ચ. જે પહેલો ભાગ છે માલ છોડાવવાનો ખર્ચ હોય, નૂર હોય, જકાત હોય, આવકમાલ ગાડા ભાડું હોય, વખાર ભાડું હોય, આ બધા જ જે ખર્ચ છે જે બિલકુલ સ્પષ્ટ છે અને વેચાણ ખર્ચ સિવાયના છે એનો પ્રમાણસર ભાગ એમાં ઉમેરવામાં આવશે. પણ જો પરચુરણ ખર્ચ લખેલું હોય, અન્ય ખર્ચ લખેલું હોય જે સ્પષ્ટ નથી ખરેખર કે પરચુરણ ખર્ચ શેમાં થયું છે, વેચાણ માટે થયું છે કે માલ લાવવા માટે થયું છે, એ સ્પષ્ટ નથી, ત્યારે એનો પ્રમાણસર ભાગ ઉમેરાતો નથી. વેચાણ સાથે સંબંધિત જે પણ ખર્ચ હોય, પછી સેલ્સમેનનું કમિશન હોય, સેલ્સમેનનું મહેનતાણું હોય, જાહેરાત ખર્ચ હોય, આવો વેચાણ સંબંધિત કોઈ પણ ખર્ચ હોય એ આની અંદર ઉમેરવામાં આવતો નથી. અને અહીં એ ખર્ચનો ત્રણેયનો સરવાળો કરી હવે, એટલે કે મૂળ કિંમત આખર સ્ટોકની વત્તા માલધણીના પ્રમાણસર ખર્ચ વત્તા આડતિયાના પ્રમાણસર ખર્ચ, એનો સરવાળો એટલે પડતર કિંમત. દાખલામાં જો બજાર કિંમત આપેલી હોય આખર સ્ટોકની, વિદ્યાર્થી મિત્રો, તો આ પડતર કિંમત અને બજાર કિંમત બેનું કમ્પેરિઝન કરવાનું, અને બેમાંથી જે ઓછી કિંમત હોય તે આડતમાલ આખર સ્ટોકની કિંમત ગણાશે. પણ હજી જો આખર સ્ટોકમાં માલ રહી ગયો છે, નુકસાની થઈ ગયો હોય અને એને સારો કરવા માટે કંઈક સમારકામ ખર્ચ કરવો પડતો હોય તો આ બે કિંમત એટલે કે આખર સ્ટોકની ગણતરી પ્રમાણેની પડતર કિંમત અથવા બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય તેમાંથી ને સમારકામ ખર્ચ એ બાદ કરવામાં આવે છે. અને હવે જે રકમ રહે છે વિદ્યાર્થી મિત્રો એ આખર સ્ટોકની કિંમત કહેવાય છે. ઝાલા સાહેબ, આ આખર સ્ટોકની ગણતરી આપની દ્રષ્ટિએ શું કહેવા માંગે છે? બિલકુલ, ખાસ કરીને નામા પદ્ધતિના જે પાયાના સિદ્ધાંતો છે એ અનુસાર અવર એકાઉન્ટ શુડ બી ટ્રુ એન્ડ ફેર. આપણા હિસાબો છે સાચા અને વ્યાજબી હોવા જોઈએ. કોઈ હિસાબી સમયને અંતે જ્યારે આપણે ધંધાનું પરિણામ જાણવાના હોઈએ ત્યારે આપણો નફો કે ખોટ એ ધંધાની સાચો નફો કે ખોટ બતાવે એ ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ્યારે માલધણી પોતાનો માલ આડતિયાને વેચવા મોકલતો હોય ત્યારે સ્વાભાવિક છે કે હિસાબી સમયગાળાને અંતે કોઈ ચોક્કસ તારીખે માલ વેચાયા વગરનો આડતિયાના સ્ટોકમાં પડ્યો હોય. આ સ્ટોકનું વ્યાજબી મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી બને. જો આ સ્ટોકનું વ્યાજબી કિંમત કરતાં વધુ મૂલ્યાંકન થયું હોય
તો સ્વાભાવિક છે કે નફો છે ઓછો બતાવે, જો એના કરતાં ઓછું મૂલ્યાંકન થાય તો સ્વાભાવિક છે કે નફો છે વધુ બતાવી શકે. એટલા માટે ખાસ કરીને આખર સ્ટોકનું મૂલ્યાંકન છે ખૂબ જ જરૂરી છે, કારણ કે નામા પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતો છે, આપણા હિસાબો છે સાચા અને વ્યાજબી હોવા જોઈએ. એ હેતુસર અહીં આખર સ્ટોકનું મૂલ્યાંકન એ વિશેષ ધ્યાન માગી લેતો મુદ્દો બની રહે છે. પાછું સ્ક્રીન ઉપર આપણે જોશું કે અહીં આખર સ્ટોકની ગણતરી કર્યા પછી હવે આવે છે એક સામાન્ય નફા નુકસાન ખાતે ખોટ, એટલે કે ઉધાર બાજુમાં સામાન્ય નફા નુકસાન ખાતે નફો આવે છે અને જમા બાજુમાં સામાન્ય નફા નુકસાન ખાતે ખોટ આવે છે. મારી સાથે ગોંડલ કોલેજથી પધારેલા ગોયલ સાહેબ છે. ગોયલ સાહેબ, આડતમાલ ખાતું આ માલધાણી માટે કેટલું મહત્વનું છે સાહેબ? આભાર ચંદ્રાણા સાહેબ. આડતમાલના હિસાબોમાં મુખ્ય બે પક્ષકારો છે, એક માલધણીનું ખાતું અને બીજો પક્ષકાર જે છે આડતિયા. માલધણી જે છે એ આ વ્યવહારોની અંદર મુખ્ય છે, એના પેટા આડતિયાઓ હોઈ શકે છે, એટલા માટે માલધણીનું ખાતું મુખ્ય છે. અને માલધણીના ચોપડે કઈ રીતે હિસાબી નોંધો લખાય છે એની વિગતવાર સમજૂતી આપણે પછી જોશું. એની અંદર સાહેબ થોડુંક આપણે હજી આની અંદર ખાતા ઉપર ને વિદ્યાર્થીને આપણે સમજૂતી આપી દઈએ, પછી આપણે ગોયલ સાહેબ આની આમ નોંધો ઉપર પણ જશું. ખાતાઓની સમજૂતીને ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોઈએ સાહેબ. આડતમાલ ખાતું છે એની અંદર નફો કે નુકસાન આપણે જોઈ શકીએ છીએ. પછી આવે છે માલધણીના ચોપડામાં આડતિયાનું ખાતું, એટલે કે આડતિયાને જે માલ મોકલવામાં આવ્યો છે તે માલ અંગે એણે જે વેચાણ કર્યું છે, જે એણે નાણાં ચૂકવા છે, જેને જેટલી રકમ એને જમા થાય છે, પછી એ રકમ એણે હુંડી સ્વરૂપે નાણાં સ્વીકાર્યા હોય તેની, એને રોકડા વેચે મોકલેલા નાણાં તેની, અથવા એણે બેંકથીને જે નાણાં ટ્રાન્સફર કરેલા હોય માલધણીને આપેલા તેની, એણે માલધણી વતી જે ખર્ચ કરેલા હોય એને મળવાપાત્ર આડત હોય, અથવા પછી જે પણ ઘાલખાત તેણે માલધણી વતી ભોગવેલી હોય, જે પણ વેચાણ એણે કરેલું હોય, આ બધું જ બાબતોની વિગતો સાથે માલધણીના ચોપડામાં એક આડતિયાનું ખાતું બનાવવામાં આવે છે, જેને ફરીથી આપણે સ્ક્રીન ઉપર ચેક કરીએ સાહેબ. ઉધાર બાજુમાં આપણે જોઈએ તો આડતમાલ ખાતે રોકડ વેચાણ, ઉધાર વેચાણ, આડતિયાની ખરીદી, આ ત્રણ બાબતો, એટલે કે જેટલું પણ વેચાણ કરવામાં આવેલું છે એ બધું જ ઉધાર બાજુમાં છે. જમા બાજુમાં આડતિયાએ માલધણી વતી જેટલો પણ ખર્ચ કરેલી રકમ બધી જમા કરવામાં આવે છે. આડતમાલ ખાતે ખર્ચ છે, લેણી હુંડી ખાતે મળેલી લેણી હુંડી છે, રોકડ ખાતે એડવાન્સ જો એણે મોકલેલું હોય, આડતમાલ ખાતે એને જે આડત એના માટે જમા આપવાની છે, આડતમાલ ખાતે એને જે ઘાલખાત એને જમા આપવાની છે, અને રોકડ કે બેંક ખાતે છેલ્લે એણે જો કોઈ ચૂકવેલ રકમ હોય, અને અથવા બાકી આગળ લઈ ગયા હિસાબી વર્ષને અંતે અથવા હિસાબી સમયના અંતે કાંઈ રકમ બાકી હોય તો એ બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવવામાં આવે છે. ત્રીજું જે ખાતું માલધણીના ચોપડામાં હોય છે એ છે આડતથી વેચવા મોકલેલ માલ ખાતું. સામાન્ય રીતે નાણાકીય વર્ષના અંતે માલધણી પોતાના સંપૂર્ણ વેપારના હિસાબો એક કરવા માગે છે. એની પાસે 10 આડતિયાઓ છે, એ 10 આડતિયાઓ સાથે એણે જે પણ વ્યવહાર કર્યો હોય, જે પણ માલ મોકલેલો હોય, એ સંપૂર્ણ માલને વર્ષના અંતે વેપાર ખાતે લઈ જવામાં આવે છે, અને એના માટેનું એક ખાતું બનાવે છે, જેની અંદર જમા બાજુમાં પહેલાં આડતમાલ ખાતે અને ઉધાર બાજુમાં એટલી જ રકમ એ વેપાર ખાતે લઈ જાય અને આડતમાલ ખાતું બંધ કરી દે છે. એટલે આપણે ચંદ્રાણા સાહેબ પહેલાં જ આપણે ખાસ કરીને માલધણીના ચોપડામાં હિસાબો રાખવાના જે ઉદ્દેશો જોયા, એમાં પહેલો ઉદ્દેશ જે બીજો ઉદ્દેશ આપણે જોયું કે પોતાના વાર્ષિક હિસાબોમાં આડતમાલનો સમાવેશ કરવો એક ઉદ્દેશ છે. એટલે પોતાના ધંધાના જ્યારે હિસાબો એ ચંદ્રાણા સાહેબ લખતા હોય ત્યારે એમણે ગોંડલ ખાતે જે માલ મોકલ્યો છે એ વેપાર ખાતે ટ્રાન્સફર, વેપાર ખાતા પોતાના વેચાણમાં એ માલ વેપાર ખાતેથી જશે, એટલે ગોંડલ ખાતે મોકલ્યો હોય, કલકત્તા ખાતે મોકલ્યો હોય, મુંબઈ ખાતે જેટલા પણ આડતિયાઓને માલ મોકલ્યો હોય એ બધું આ ખાતે વેપાર ખાતે જમા કરી અને આડતથી વેચવા મોકલેલ માલ ખાતે ઉધાર કરવા માટે આ ખાતું તૈયાર કરવામાં આવે છે. એટલે એમનો આ મુખ્ય ઉદ્દેશની જે આપણે જ્યારે શરૂઆતમાં વાત કરી એ મુજબ આ ખાતું તૈયાર કરવામાં આવે છે. બિલકુલ બરાબર છે. ઝાલા સાહેબ, એક પ્રશ્ન મને ઉદ્ભવે છે, અને તમે વિદ્યાર્થીઓ માટે આ વ્યવહારો કરતા, હિસાબો કરતા વધુ અગત્યનો હોય એવું લાગે છે, મને જરા સમજૂતી આપશો? જી ચોક્કસ. આડતમાલ કોઈ પણ વેપારી ધંધો કરે ત્યારે મારા મત પ્રમાણે લગભગ 10% ગાલખાત પૈસા ન આવવાની શક્યતા રહે એવું બને છે. એમ સમજીને ધંધો કરવા માટે ચાલવાનું રહે. આપ એ બાબતે શું કહો છો? ગોયલ સાહેબ, ખૂબ જ સરસ ગોયલ સાહેબનો પ્રશ્ન છે.
ખાસ કરીને ગોયલ સાહેબ, જ્યારે આડતમાલ એક વેપારની એક એવી પદ્ધતિ છે, ખાસ કરીને આ વાણિજ્ય વિશ્વમાં કોઈ પણ ધંધાની સફળતાનો પાયો એ વેચાણ છે, અને વેચાણ વૃદ્ધિ કરવા માટે સતત અને સતત વેપારી પ્રયત્નશીલ હોય અને વેચાણની જુદી જુદી પદ્ધતિઓ અમલમાં આવે છે, જેમ કે રોકડ વેચાણ, જાંગડ વેચાણ, ઉધાર વેચાણ, એવી જ એક પદ્ધતિ છે આડતમાલનું વેચાણ, આડતમાલથી વેચાણ. એટલે શું કરે છે વેપારી, ખાસ કરીને અમદાવાદનો કોઈ વેપારી દૂરના સ્થળે કલકત્તામાં માલ વેચવા માંગતો હોય તો એમણે કલકત્તામાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે પોતાનો માલ વેચવા માટે. એટલે એવું ન કરતા એ શું કરે છે, વેચાણની આ એક પ્રચલિત પદ્ધતિ છે કે ભાઈ કલકત્તામાં કોઈ સ્થાપિત થયેલો વેપારી હોય એ એમના દ્વારા એ વેચાણ કરે, એમને માલ કમિશનથી વેચવા મોકલે છે. એટલે જ્યારે તમે તમારો જે પ્રશ્ન છે કે ખાસ કરીને ઘાલખાત પડવાની હોય, ત્યારે ખાસ કરીને આડતમાલ એ વેપારની એક એવી પદ્ધતિ છે કે જેમાં એ પોતાના એજન્ટ દ્વારા વેચાણ કરતો હોય. એટલે જ્યારે સૌથી પહેલું જે એનું સ્ટેપ છે, જે આડતમાલના વેપારની જે સાયકલ છે એ મુજબ સૌથી પહેલાં માલધણી અને આડતિયા વચ્ચે એક વેપારના કરારો થાય. એ કરારો અનુસાર ખાસ કરીને જો માલધણી એને ઉધાર વેચાણની સૂચના આપે કે ઉધાર વેચાણ કરવાની છૂટ આપે તો એમાં એ બાબતો બહુ સ્પષ્ટ હોય છે કે ઉધાર વેચાણ થાય તો ઉધાર વેચાણને પરિણામે સ્વાભાવિક વાત છે કે તમારો ખૂબ જ સરસ પ્રશ્ન છે કે ઘાલખાત પડી શકે. જ્યારે ઉધાર વેચાણ થાય ત્યારે એમાં ઘાલખાત પડવાની સંભાવના હોઈ જ શકે છે, પરંતુ એ બાબતો અહીં માલધણી અને આડતિયાની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી, એટલે સૌથી પહેલાં જ એ બાબતો બહુ સ્પષ્ટ થઈ ગઈ હોય છે કે ઘાલખાત પડશે તો કોણે ભોગવવાની થાય. જો એ માટે આડતિયાને સ્પેશિયલ આડત આપવામાં આવતી હોય જેને આપણે આસામી આડત તરીકે ઓળખીએ તો એ સ્વાભાવિક છે કે આડતિયાએ ભોગવવાની થાય, અન્યથા એ આડતમાલના ધંધાનો ખર્ચ ગણી અને આડતમાલ ખાતે ઉધાર પણ જલા સાહેબ, મારો આની અંદર એક વસ્તુ છે કે માલધણી છે એને ઘાલખાત ભોગવવી નથી, પણ તોય ઘાલખાત ન ભોગવે તો 3% કે 4% આપણે એમ માને કે બેના કરારમાં 4% આસામી આડત આપી, એટલે 4% તો એને ઘાલખાત ભોગવી જ લીધી સાહેબ. બિલકુલ એ તો બહુ સ્પષ્ટ થઈ ગયું. ભલે ઉધાર વેચાણની 100% પરત થઈ જાય, 1% પણ ઘાલખાત ન થાય આડતિયા પાસે, છતાં માલધણીએ તો 4% ઘાલખાત સમજી જ લેવાની સાહેબ. એટલે એ એમ સમજે છે એના ધંધાને હિસાબે. ઘણીવાર એવું થાય કે ભાઈ ધંધા પ્રમાણે ઘાલખાત હોય, બિલકુલ ધંધાના આધાર ઉપર છે. દાખલા તરીકે મારો કોઈ એક ધંધો છે, એની અંદર હું વિચાર કરું છું કે મારા ધંધાની અંદર સામાન્ય 10% ઘાલખાત છે, તો હું 10% ઘાલખાતને બદલે 4% આસામી આડત આપવાનું વધારે પસંદ કરીશ. પણ જો કોઈ ધંધાની અંદર 2% ઘાલખાત હોય તો એ 4% આસામી આડત આપવાનો પ્રયત્ન કરશે નહીં. બિલકુલ. એટલે ગોયલ સાહેબનો પ્રશ્ન પણ અહીં એ જ છે કે ગોયલ સાહેબ એમ કહે છે કે કોઈ પણ ધંધામાં 10% ઘાલખાત, પણ અહીં વેપારની કન્ડિશન એ ડિપેન્ડ અપોન કન્ડિશન કે માલનો પ્રકાર કેવો છે, આડતિયાનો બજારમાં હોલ્ડ કેવો છે, માલની કેવી માંગ છે, એ પ્રકારે એ સિચ્યુએશન પ્રમાણે. પણ અહીં આપણે જ્યારે વિદ્યાર્થીઓને આડતમાલના હિસાબો લખતા શીખવીએ છીએ ત્યારે આપણે વિદ્યાર્થીઓ એ બાબત બહુ સ્પષ્ટ નોંધવી જરૂરી છે કે વેપારની જે કન્ડિશન છે એ મુજબ જ અહીં ઘાલખાતની નોંધ કરવાની થશે. આનો બીજો અર્થ એવો પણ થાય કે જે કોઈ ધંધો કરે છે એણે 8 થી 10% ઘાલખાત ભોગવવાની તૈયારી સાથે ધંધો શરૂ કરવો જોઈએ. સામાન્ય રીતે સાહેબ એમ કહી શકાય કે દરેક ધંધાની અંદર જુદા જુદા પ્રમાણ હોઈ શકે ઘાલખાતના, પણ સામાન્ય રીતે ધંધાના વ્યવહારોમાં ઘાલખાતનું પ્રમાણ જોવા મળતું જ હોય છે, ઓછા વધતા અંશે. બરાબર છે. સ્ક્રીન ઉપર આપણે ફરીથી જોઈએ, જ્યારે માલધણીના ચોપડામાં સૌથી છેલ્લું ખાતું આડતથી વેચવા મોકલેલ માલ ખાતું બનાવવામાં આવે છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આડતિયાના ચોપડામાં એકમાત્ર ખાતું એટલે કે માલધણીનું ખાતું બનાવવામાં આવે છે. જેવી રીતે માલધણીના ચોપડામાં આડતિયાનું ખાતું હોય છે એના તદ્દન વિરુદ્ધ, એટલે કે અહીં જે જમા બાજુ હોય માલધણીના ચોપડામાં આડતિયા ખાતાની જે જમા બાજુ હોય અહીં ઉધાર બાજુ આવશે, અને માલધણીના ચોપડામાં આડતિયાના ખાતાનો જે ઉધાર બાજુ હોય અહીં જમા બાજુ આવશે. માત્ર વિગત ફેર પડશે, એની રકમમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી, અને બંને ખાતા સામસામે એકબીજાના સામસામે બાકી આગળ લઈ ગયા અથવા બેંક ખાતે અથવા રોકડ ખાતે દર્શાવવામાં આવે છે. એકમાં જમા બાજુ હોય તો બીજામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. એટલે કે આડતીઓ પોતાના ચોપડામાં એકમાત્ર માલધણીનું ખાતું રાખે છે, એટલે કે આની અંદર જમા બાજુમાં જેટલું માલનું વેચાણ કરે છે તે રાખે છે, અને ઉધાર બાજુમાં આપણે જોઈ શકીએ મિત્રો કે એણે માલધણી વતી જેટલો ખર્ચ હોય, એણે સ્વીકારેલી હુંડી છે, એડવાન્સ છે, એને જેટલી આડત લેવાની થાય છે, જેટલું ઘાલખાત એણે માલધણી વતી ભોગવેલ છે, એ બધી જ વિગતો એ ઉધાર બાજુમાં લખે છે ખાતાની, અને બાકી જે રકમ એ રોકડ ચૂકતે કર્યું તો એ રકમ લખે, અને છતાં જો બાકી આગળ રહી ગઈ હોય, ચૂકવવાનું કોઈ રકમ બાકી રહી ગઈ હોય તો બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો માલધણીના ચોપડામાં મુખ્ય 3 ખાતા વિદ્યાર્થી મિત્રો આપણે જોયા. નંબર 1 એ આડતમાલ ખાતું, જે
વેપાર અને નફા નુકસાન ખાતું જેવું હોય છે, જેનાથીને આડત માલ ખાતાના ધંધાનો નફો કે નુકસાન જાણી શકાય છે. બીજું આડતિયાનું ખાતું અને ત્રીજું આડતથી મોકલેલ માલ ખાતું, અને આડતિયાના ચોપડામાં આપણે જોયું માલધણી ખાતું. વિદ્યાર્થી મિત્રો, આ ખાતા જોયા પછી હવે જો આપણે હિસાબો લખવા હોય તો એવા સંજોગોની અંદર આપણે તેની હિસાબી નોંધો પણ સમજવી ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, મારી સાથે ગોંડલથી પધારેલા, ગોંડલ MB આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી પધારેલા પ્રોફેસર વિજય ગોહિલ સાહેબ છે. હું ગોહિલ સાહેબને વિનંતી કરીશ કે વિદ્યાર્થી મિત્રોને અહીં આમ નોંધો કઈ રીતે લખી શકાય છે તેની સંપૂર્ણ સમજૂતી આપે. આભાર ચંદ્રાણા સાહેબ. માલધણીના ચોપડે નોંધો મુખ્યત્વે નોંધવી જરૂરી છે, અને એ કઈ કઈ નોંધો છે એ આપણે વિગતવાર સ્ક્રીન ઉપર જોતા જઈએ. પહેલી નોંધ છે કે આડતથી વેચવા માલ મોકલવામાં આવે ત્યારે આડત માલ ખાતે ઉધાર અને તે આડતથી વેચવા મોકલેલ માલ ખાતે જમા આપવામાં આવે છે. બીજી નોંધ છે, માલધણી જ્યારે માલ મોકલે ત્યારે જે ખર્ચ થાય છે તે આડત માલ ખાતે ઉધાર અને તે રોકડ અને બેંક ખાતે જમા કરવામાં આવે છે. ત્રીજી નોંધ જે છે, આડતિયા પર હુંડી લખે અને આડતિયો સ્વીકારે ત્યારે લેણી હુંડી ખાતે ઉધાર થાય અને તે આડતિયા ખાતે જમા થાય છે. ચોથી નોંધ, આડત માલ અંગે જ્યારે એડવાન્સ ચૂકવાય ત્યારે રોકડ અથવા બેંક ખાતે ઉધાર અને તે આડતિયાના ખાતે જમા આપવામાં આવે છે. પાંચમી નોંધ જે છે એ લેણી હુંડી જ્યારે વટાવવામાં આવે ત્યારે આડત માલ ખાતે વટાવ અને લેણી હુંડી ખાતે જમા. ચંદ્રાણા સાહેબ, જરા આ સમજાવશો કઈ રીતે હોય છે વિગતવાર? ખૂબ સરસ છે ગોયલ સાહેબ. સામાન્ય રીતે જ્યારે હુંડી વટાવવામાં આવે છે ત્યારે આ હુંડીના વટાવનો ખર્ચ એ આડત માલના ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે, અને આ હુંડીનો વટાવ માત્ર ને માત્ર માલધણી પોતાના ચોપડામાં જ નોંધ કરે છે. આડતીઓ પોતાના ચોપડામાં આની કોઈ પણ પ્રકારની નોંધ કરતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે હુંડી વટાવવામાં આવે છે એવા સમયની અંદર આડતમાલના ધંધાનો ખર્ચ હોવાથી આડતમાલ ખાતે ઉધાર કરવામાં આવે છે, તે લેણી હુંડી ખાતે જમા કરવામાં આવે છે. આપણે હમણાં આડતમાલ ખાતું જોયું, એના ઉધાર બાજુમાં લેણી હુંડી ખાતે વટાવ શબ્દ લખેલો હતો. એટલે કે માત્ર આડતમાલ ખાતાના ઉધાર બાજુમાં લેણી હુંડી ખાતે માત્ર ને માત્ર વટાવની રકમ જ લખવામાં આવે છે, જે આડતમાલ ખાતાના ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે. એટલે અહીં આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજૂતી લેવાની જરૂર છે કે જ્યારે પણ હુંડીનો વટાવ હશે તે આડતમાલના ધંધાનો ખર્ચ ગણવામાં આવશે. ફરીથીને આપણે સ્ક્રીન ઉપર જોઈ અને આગળની આમ નોંધો સમજશું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આડતિયા તરફથી વેચાણ આંકડો મળે ત્યારે આડતિયા ખાતે ઉધાર અને તે આડતમાલ ખાતે જમા આપવામાં આવે છે. ત્યાર પછીની નોંધ, આડતમાલ ખાતે આડતિયાએ કરેલ ખર્ચ અંગે આડતમાલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા આપવામાં આવે છે. ત્યાર પછી આડતિયાને ચૂકવવાની આડત અંગે આડતમાલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે. ઝાલા સાહેબ, આ 6ઠી, 7મી અને 8મી ત્રણેય નોંધ વિશે જરા વિગતવાર વિદ્યાર્થીઓને સમજૂતી આપશો. આપણે પહેલાં જે આડતમાલ ખાતાનો નમૂનો સમજી ગયા છે એ મુજબ આપણે જોયું છે કે આ 3 બાબતો એવી છે કે જ્યાં ખાસ કરીને આડતિયા ખાતે આડતમાલ ખાતે ઉધાર થાય ને આડતિયા ખાતે જમા થાય. આપણે એની સ્પષ્ટ સમજૂતી મેળવી ચૂક્યા છીએ અને વિદ્યાર્થીઓને હવે બહુ મને લાગે છે ગોયલ સાહેબ એકદમ ખ્યાલ આવી ગયો છે કે આડતમાલના ધંધાનો કોઈ પણ ખર્ચ હોય, પછી આડતિયો કરતો હોય એટલે માલધણી વતી કરતો હોય એટલે આડતિયા ખાતે આડતમાલ ખાતે ઉધાર થાય, આડતિયાએ કરેલા ખર્ચ, આડતિયાની લેવાની થતી આડત અને આડતમાલના ધંધાની કોઈ ઘાલખાત પડી હોય તો આ 3 વિગતો, આ 3 આમ નોંધથી આડતમાલ ખાતામાં ઉધાર થાય છે. ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોઈશું આગળની આમ નોંધો. આડતમાલના આખર સ્ટોક અંગે આડતમાલ આખર સ્ટોક ખાતે ઉધાર તે આડતમાલ ખાતે. હિસાબોની પત્તાવટ થાય ત્યારે રોકડ બેંક કે લેણી હુંડી ખાતે ઉધાર કરવામાં આવે અને આડતિયા ખાતે જમા કરવામાં આવે છે. આડતમાલ ખાતાના નફા અંગે આડતમાલ ખાતે ઉધાર અને તે સામાન્ય નફા નુકસાન ખાતે જમા. આડતમાલના ખાતાના નુકસાન અંગે સામાન્ય નફા નુકસાન ખાતે ઉધાર અને તે આડતમાલ ખાતે જમા આપવામાં આવે છે. આડતથી વેચવા માલ મોકલેલ માલ ખાતું બંધ કરવા અંગે આડતથી વેચવા માલ મોકલેલ ખાતે ઉધાર આપવામાં આવે અને તે વેપાર ખાતે જમા આપવામાં આવે છે. બીજા વર્ષની શરૂઆતના સ્ટોક અંગે આડતમાલ ખાતે ઉધાર અને તે આડતમાલ સ્ટોક ખાતે જમા આપવામાં આવે છે. આ માલધણીના ચોપડે આટલી અગત્યની નોંધ કરવામાં આવે છે. ઝાલા સાહેબ, આગળ આપ સમજૂતી આપશો એ બાબતે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે
થિયોરિટિકલ પાર્ટ એટલે બિલકુલ આડતમાલના વ્યવહારો અંગેની સંપૂર્ણ થિયરી આપણે સમજી ગયા એમ કહીએ તો ચાલે. એટલે કે આડતમાલ એટલે શું, આડતમાલની વ્યાખ્યાઓ જોઈ, આડતમાલના લક્ષણો જોયા, આડતમાલ વેચાણ વચ્ચેનો તફાવત, આડતમાલ જાંગડ વચ્ચેનો તફાવત, આડતમાલના પારિભાષિક શબ્દો, આડતમાલના વેપારની સાયકલ એટલે કે વેપારની વિધિ. ત્યાર પછી હિસાબોની વાત કરી તો હિસાબોના બે મુખ્ય પક્ષકારો, માલધણીના ચોપડામાં કયા ચોપડાઓ તૈયાર, કયા ખાતાઓ તૈયાર થાય છે, આડતિયાના ચોપડામાં કયા ખાતાઓ તૈયાર થાય. ત્યાર પછી ગોહિલ સાહેબે આપણને આ વ્યવહારોની આમનોંધની, સંપૂર્ણ આમનોંધીની, તમામ આમનોંધોની સમજૂતી આપણને બહુ વિસ્તૃત રીતે આપી. હવે સ્વાભાવિક છે કે આપણે આ વ્યવહારોના દાખલાઓ એટલે કે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ તરફ જઈએ. અહીં વિદ્યાર્થીઓ તમારા માટે મેં સ્ક્રીન ઉપર એક દાખલો તૈયાર કર્યો છે. એક એક્ઝામ્પલ, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજવાનો પ્રયાસ કરીશું. આપણે સ્ક્રીન ઉપર દાખલાની રકમ જોઈશું. સૌથી પહેલાં આડતમાલના વેપારની જે સાયકલ આપણે જે પ્રમાણેની એના વેપારની વિધિ જોઈ એ પ્રમાણે આપણે અહીં રકમ તમને દાખલામાં આપી હોય. આપણે અહીં એક રકમ જોઈએ કે અમદાવાદના એક વેપારીએ ગોંડલના વેપારીને 50 નંગ પંખા દરેક ₹740ની મૂળ કિંમતનો આડતથી વેચવા મોકલ્યા. એટલે અમદાવાદનો વેપારી છે એ માલધણી થયો, એટલે અમદાવાદનો માલધણી છે અને ગોંડલનો વેપારી એ આડતિયો બને છે. 50 નંગ પંખા 740નો દરેક પંખાની કિંમત છે, આડતથી વેચવા મોકલે છે. માલ મોકલતી વખતે અમદાવાદના વેપારીએ ₹520 વીમા પ્રીમિયમ અને 3000 ભાડાના ચૂકવ્યા. એટલે આ શું થયું સાયકલ મુજબ કે અહીં માલ મોકલતી વખતે માલધણી પોતાના ખર્ચ કરે છે આડતમાલના ધંધાને લગતા. ત્યાર પછી ગોંડલના વેપારીને વેચાણ પર 5% આડત, જેને આપણે કમિશન તરીકે ઓળખીએ છીએ, તે આપવાની છે. ગોંડલના વેપારીએ ₹12,000ની એક માસની મુદતની હુંડી એડવાન્સ તરીકે સ્વીકારીને જે અમદાવાદના વેપારી એ જ દિવસે 10%ના દરે વટાવી. ત્યાર પછી એક સાયકલ મુજબ આપણે જોઈએ 2 માસ પછી ગોંડલના વેપારીએ નીચે મુજબ વેચાણ આંકડો મોકલી અને હિસાબ ચૂકતેની રકમ બેંક ડ્રાફ્ટથી મોકલી આપી. એમણે આ વેચાણ આંકડામાં જણાવ્યું કે 20 પંખા 1280ના 1 લેખે રોકડેથી વેચ્યા, 10 પંખા છે 1360ના 1 લેખે ઉધાર વેચ્યા. ઉધાર વેચાણના ગ્રાહકો પાસેથી 10,800 મળ્યા હતા અને ₹200 વટાવ આપી બાકીની રકમની ઘાલખાત પડી હતી. 10 પંખા તેણે ₹1280ના 1 લેખે પોતે અંગત ખરીદ્યા અને માલ અંગે તેણે વખારભાડાના 1040 અને જાવકમાલ ગાડાના ₹860 ચૂકવ્યા હતા. માલધણીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો. જો અહીં વિદ્યાર્થી મિત્રો આ દાખલાની જ્યારે આપણે ગણતરી કરવી હોય, માલધણીના ચોપડે જરૂરી ખાતા હોય એટલે આપણે આડતમાલ ખાતું, આડતિયાનું ખાતું અને આડતથી વેચવા મોકલેલ માલ ખાતું, આ 3 ખાતાઓ આપણે તૈયાર કરવા છે. અને આ 3 ખાતાઓ તૈયાર કરતી વખતે રકમ મુજબ આપણે સૌથી પહેલાં વેપારની જે સાયકલ છે આડતમાલના વેપારની એ મુજબ આપણે કેટલીક જરૂરી ગણતરીઓ કરવી જરૂરી બને છે. સૌથી પહેલાં અહીં જરૂરી ગણતરીઓમાં જોવા જઈએ તો એડવાન્સ તરીકે આડતિયો છે માલધણીને એ ₹12,000ની એક માસની મુદતની હુંડી માલધણી પોતે માલ મોકલી અને આડતિયાની ઉપર એક હુંડી લખે છે અને આડતિયોનો સ્વીકાર કરે છે અને હુંડી માલધણીને પરત મોકલે છે. હવે જો માલધણીને પૈસાની જરૂર હોય તો આ હુંડી બેંકમાં અથવા બીજી કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ હોય એમની પાસે વટાવથી એ વટાવે છે અને વટાવ છે એને આડતમાલના ધંધાનો ખર્ચ ગણી અને આડતમાલ ખાતે ઉધાર કરે. એટલે સૌથી પહેલી આપણે ગણતરી કરવી પડે આ લેણી હુંડીના વટાવની. કેટલો રકમનો વટાવનો ખર્ચ થયો જે આપણે આડતમાલ ખાતે ઉધાર કરવો છે, એટલે એક તો હુંડીના વટાવની ગણતરી કરવી પડે. ત્યાર પછી અહીં વેચાણ 3 પ્રકારનું આપ્યું છે. એક રોકડ વેચાણ, 20 પંખા એ રોકડેથી વેચે છે, 10 પંખા એ ઉધાર વેચે છે અને 10 પંખા પોતે અંગત ખરીદી કરે છે. એટલે કુલ 50 પંખાઓ મોકલા છે, એમાંથી 40 પંખા આ રીતે જુદી જુદી પ્રકારે વેચાયા છે. એટલે આપણે એક તો વેચાણની રકમની ગણતરી કરવી પડે કે ભાઈ કેટલું વેચાણ આ દાખલામાં થયું છે એ આપણે ગણવું પડે. ત્યાર પછી વેચાણ ઉપર આડતીઓ 5% આડત મેળવવાને હકદાર બને છે. કરારની શરતો મુજબ આપણે દાખલામાં એ રકમ આપવી જ હોય કે ભાઈ કેટલા ટકા આડત આપવાની છે, એટલે આપણે આડતની એટલે કમિશનની ગણતરી કરવાની થાય. પછી 50 પંખાઓ વેચવા મોકલે છે અને 40 પંખાઓ વેચાય છે, એટલે કંઈક આખર સ્ટોક પણ છે. એટલે હિસાબી સમયગાળો જ્યારે પૂરો થાય છે ત્યારે હજી આડતિયા પાસે 10 પંખાનો સ્ટોકમાં પડ્યા છે, એટલે આખર સ્ટોકની પણ ગણતરી કરવાની થાય. પછી અહીં ઉધાર વેચાણ થાય છે અને કંઈક રકમ ઘાલખાત પણ પડે છે, એટલે આપણે ઘાલખાતની પણ ગણતરી કરવી પડે. એટલે જરૂરી ગણતરીઓ આપણે એક પછી એક સ્ટેપમાં સમજતા જઈએ. આપણે સ્ક્રીન ઉપર જોઈશું. સૌથી પહેલી લેણી હુંડીનો વટાવ આપણે સ્ક્રીન ઉપર જોઈશું. લેણી હુંડી ₹12,000ની હુંડી 10%ના દરે 1 માસની મુદતની હુંડી છે એ વટાવે છે, એટલે 12,000 × 10% એટલે 10/100 ગુણ્યા
12 માસનું 1 માસની છે એટલે 1/12 એટલે 100 રૂપિયા છે ઊંડીનો વટાવ થાય છે. બીજી જરૂરી ગણતરીમાં કુલ વેચાણની ગણતરી. જો અહીં 3 પ્રકારે વેચાણ થાય છે. રોકડ વેચાણ છે 20 પંખાનું થાય છે. 20 પંખા 1280ના 1 લેખે 25,600 રૂપિયા એ વેચાણની રકમ બનશે. ઉધાર વેચાણ 10 પંખાનું થાય છે અને એ 1360ની કિંમતે થાય છે એટલે 13,600 રૂપિયાનું ઉધાર વેચાણ થશે. જ્યારે 10 પંખા 1280 લેખે આડતીઓ પોતે ખરીદે છે એટલે કુલ 12,800 એ થશે અને એ રીતે કુલ વેચાણ થશે 52,000 રૂપિયા. ત્યાર પછી આવે છે આડતની એટલે કમિશનની ગણતરી. જો અહીં સાદી આડત આપવામાં આવે છે એટલે કુલ વેચાણ ઉપર 5% આડત મેળવવા માટે આડતીઓ હકદાર બને છે એવું આપણને રકમમાં જણાવવામાં આવ્યું છે. જેથી 52,000 ગુણ્યા 5/100 એટલે ₹2600 છે આડત થાય છે. હવે ઘાલખાદની ગણતરી. ચંદ્રાણા સાહેબ અહીં વિદ્યાર્થીઓને સમજાવશો. અહીં 10 પંખા છે 1360ની કિંમતે વેચવામાં આવે છે અને આપણને રકમમાં એમ કહેવામાં છે કે 200 રૂપિયા ગ્રાહકોને વટાવ કાપી અને ગ્રાહકો તરફથી 10,800 રોકડા મળે છે. બાકીની રકમ ઘાલખાદ પડી એટલે ઘાલખાદની ગણતરી થોડી ચંદ્રાણા સાહેબ વિદ્યાર્થીઓને સમજાવશો. ઘાલખાદની ગણતરી ખૂબ જરૂરી છે. ઘાલખાદની ગણતરી ત્યારે જ કરવાની હોય છે કે જ્યારે માલધણીએ ઘાલખાદ ભોગવવાની હોય. કારણ કે અહીં ઘાલખાદ કોણે ભોગવવું એ કરારનો એક ભાગ છે. જો આડતીઓ ઉધાર વેચાણ ઉપર આસામી આડત મેળવતો હોય કરારની શરતો પ્રમાણે તો આવા સંજોગોમાં આપણે દાખલાની ગણતરીની અંદર કોઈપણ પ્રકારની ઘાલખાદની ગણતરી કરવાની જરૂર પડતી નથી. કારણ કે ઘાલખાદની અસર માલધણી ઉપર પડતી નથી અને માલધણીના ચોપડામાં એની અસર થતી નથી. ઘાલખાદની અસર આડતિયા ઉપર પડે છે પણ આડતીઓ જે માલધણીનું ખાતું રાખે છે એની અંદર ઘાલખાદની કોઈ પણ નોંધ કરવામાં આવતી નથી. તો એવા સંજોગોની અંદર જો માત્ર ને માત્ર માલધણી ઘાલખાદ ભોગવતો હોય તો જ ઘાલખાદની ગણતરી કરવાની જરૂરિયાત ઊભી થાય છે, તો જ હિસાબોમાં રાખવામાં આવે છે. એનો મતલબ એ નથી કે ઘાલખાદની ગણતરી આડતીઓ નથી કરતો. વિદ્યાર્થી મિત્રો, આડતીઓ પણ ઘાલખાદની ગણતરી કરે છે જો એણે પોતાને ભોગવવાની હોય. પણ આપણે જે હિસાબી નોંધો, હિસાબી ચોપડાઓ રાખીએ છીએ એ હિસાબી ચોપડાઓમાં એની નોંધ નથી થતી. જો આડતીઓ પોતે આડત ખાતું રાખે, જો આડતીઓ પોતે દેવાદારનું ખાતું રાખે છે તો એવા સમયમાં આડત ખાતા અને દેવાદારના ખાતાની અંદર આડતિયાએ ભોગવેલી ઘાલખાદની નોંધ અથવા અસર થાય છે ખરા. પણ આપણા હિસાબી ચોપડાઓમાં જ્યારે આપણે આડત માલના હિસાબો લખીએ છીએ ત્યારે આડતિયાના ચોપડામાં માત્ર ને માત્ર માલધણીનું ખાતું બનાવીએ છીએ એટલે આડતિયાએ ભોગવેલી ઘાલખાદની ક્યાંય નોંધ નથી થતી એટલે ગણતરીની જરૂર નથી એમ કહેવાય. પણ જો માલધણીએ ઘાલખાદ ભોગવવાની હોય તો એની અસર આપવી ખૂબ જ જરૂરી છે બંનેના ચોપડામાં, એટલે તેની ગણતરી કરવી જરૂરી છે. ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોશું. એટલે અહીં ઉધાર વેચાણ 10 પંખાનું 1360 લેખ એટલે 13,600નું થાય છે. એમાંથી 200 રૂપિયા ગ્રાહકોને આપેલો વટાવ જે આડતમાલ ખાતે ઉધાર કરીશું આપણે જ્યારે આડતમાલ ખાતું બનાવીશું ત્યારે એ બાદ કરતાં ખરેખર ચોખ્ખું વેચાણ ઉધાર વેચાણ થાય છે 13,400. એમાંથી ગ્રાહકોએ ચૂકવેલ રોકડ 10,800 એટલે બાકીની રકમ 2,600 જે તફાવતની રકમ વધે છે એ ઘાલખાદ પડી છે એમ કહી શકાય. ઝાલા સાહેબ, આની અંદર બે રકમ છે. એક જે વટાવ જે 200 રૂપિયા આપેલો છે એ વટાવ પણ એ આડતમાલના ધંધાનો ખર્ચ ગણાય. બિલકુલ. એટલે એ પણ આડતમાલ ખાતે ઉધાર કરવામાં આવે છે અને આડતિયા ખાતે જમા કરવામાં આવે છે. અને જે ઘાલખાદ એટલે કે જે રકમ નથી મળી 2600 રૂપિયા, એ 2600 રૂપિયા પણ આડતમાલના ધંધાનો ખર્ચ ગણી આડતમાલ ખાતે ઉધાર અને આડતિયા ખાતે જમા કરવામાં આવે છે. એટલે અહીં ઉધાર વેચાણની અંદર બે બાબતો આવી ગઈ. એક તો જે વટાવ આપ્યો છે તે અને જે ઘાલખાદ ભોગવેલી છે એ બંનેની અસર અહીં આપવામાં આવે છે. આપણે ગોયલ સાહેબ જ્યારે આમનોંધોની સમજૂતી આપણી ત્યારે પણ આપણે 3 આમનોંધો જોઈ કે આડતમાલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે, આડતમાલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે. આ 3 આમનોંધ એનો ભાગ છે એ રીતે આપણે સમજીએ. એટલે આડતીઓ જે વટાવનો ખર્ચ ભોગવે છે માલધણી વતી એટલે કે આડતમાલના ધંધાનો ખર્ચ છે અને ઘાલખાદ પણ એ આડતમાલના ધંધાનો એક ખર્ચ છે. ત્યાર પછી આપણે સ્ક્રીન ઉપર આખર સ્ટોકની ગણતરી સમજીએ. સ્ક્રીન ઉપર જોઈશું આખર સ્ટોકનું મૂલ્યાંકન. આખર સ્ટોકમાં અહીં 40 પંખાઓ જુદી જુદી રીતે વેચાય છે કે 20 પંખા રોકડેથી વેચાય છે, 10 પંખા છે ઉધાર વેચાય છે અને 10 પંખા છે આડતીઓ પોતે ખરીદે છે. 50 પંખા કુલ વેચવા મોકલ્યા હતા.
એ રીતે જોતાં 10 પંખા માલધણીની માલિકીના આડતિયાના સ્ટોકમાં પડ્યા છે, આડતિયા પાસે પડ્યા છે. એના આડતમાલના હિસાબોમાં એટલે માલધણી પોતાના ચોપડામાં એનું મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી છે. એટલે માટે આખર સ્ટોકની ગણતરી કરીએ ત્યારે 10 પંખા એની મૂળ કિંમતે ગણીએ તો 7,400 રૂપિયા થાય. એમાં ઉમેરવામાં આવે છે માલધણીના ખર્ચનો પ્રમાણસર ભાગ. એટલે માલધણી માલ મોકલતી વખતે બે ખર્ચ કરે છે. એક 520 રૂપિયા છે વીમા પ્રીમિયમના ચૂકવે છે અને 3,000 રૂપિયા ભાડાના. એટલે કુલ માલધણીનો ખર્ચ થાય છે 3,520 અને એ 50 પંખા માટે કરે છે. એટલે 10 પંખાનો પ્રમાણસર ભાગ કરીએ એટલે 3,520 ગુણ્યા 10 50 એટલે કુલ 704 રૂપિયા છે એ માલધણીના ખર્ચનો પ્રમાણસર ભાગ આવશે. ત્યાર પછી એમાં ઉમેરવામાં આવે છે આડતિયાના ખર્ચનો પ્રમાણસર ભાગ. અને વિદ્યાર્થી મિત્રો, આડતિયાના ખર્ચનો પ્રમાણસર ભાગ ગણતી વખતે આપણે જોયું છે કે એના બે પ્રકારના આવર્તક અને બિન આવર્તક પ્રકારના ખર્ચ, જેમ ચંદ્રાયણ સાહેબે સમજૂતી આપી કે એમાં 3 ભાગના ખર્ચ હોય છે. એક માલ છોડાવતી વખતે જે ખર્ચ થાય છે, જે બિન આવર્તક પ્રકારના ખર્ચ હોય છે, જેનો પ્રમાણસર ભાગ ઉમેરવામાં આવે છે. અહીં આડતીઓ આ દાખલા મુજબ આપણે બે પ્રકારના ખર્ચ ચૂકવે છે. 1,040 છે વખાર ભાડું ચૂકવે છે અને જાવક માલ ગાડા ભાડું. જાવક માલ ગાડા ભાડું એ વેચાણને લગતો ખર્ચ હોય એટલે એનો ભાગ આવશે નહીં. આપણે ફરીથી સ્ક્રીન ઉપર ગણતરીઓ જોઈશું આખર સ્ટોકના મૂલ્યાંકનની. તો અહીં 1,040નો જે ખર્ચ છે, બે ખર્ચમાંથી એક ખર્ચ છે આડતિયાનો પ્રમાણસર ભાગ તરીકે આખર સ્ટોકમાં ઉમેરાશે. એટલે 1,040 ગુણ્યા 10 50 એટલે 208 રૂપિયા. અને આ રીતે આખર સ્ટોકનું કુલ મૂલ્યાંકન થશે 8,312 રૂપિયા. હવે ત્યાર પછી હવે આ જરૂરી ગણતરી કર્યા પછી આપણે માલધણીના ચોપડામાં 3 હિસાબી ખાતાઓ લખવા છે. એમાં પહેલું છે આડતમાલ ખાતું. આડતમાલ ખાતાની ઉધાર બાજુ આડતથી વેચવા મોકલેલ માલ એટલે કુલ 50 પંખા અને દરેક 740નો એક એટલે 50 ગુણ્યા 740 એટલે 37,000 રૂપિયા આડતમાલ ખાતે ઉધાર થશે. પછી માલધણી ખર્ચ કરશે. એટલે આડતમાલના ધંધાને લગતો ખર્ચ માલધણી છે વીમા પ્રીમિયમના 520 અને ભાડાના 3,000 એટલે કુલ 3,520 છે આડતમાલના ધંધાનો ખર્ચ ગણી અને આડતમાલ ખાતે ઉધાર કરવામાં આવશે. ગણતરી નંબર 1માં આપણે હુંડીના વટાવની ગણતરી કરી 100 રૂપિયા, જે આપણે આડતમાલ ખાતામાં ઉધાર કરીશું. પછી આડતિયા ખાતે ખર્ચ. આડતિયો છે માલ મળતા માલ ઉપર કેટલો ખર્ચ કરે છે. બે પ્રકારના ખર્ચ કરે છે, વખાર ભાડું અને જાવક માલ ગાડા ભાડું. એ બંને મળી અને 1,900 રૂપિયા આડતમાલ ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું. પછી આડતિયા ખાતે માલ વતી એમણે બીજા કેટલાક ખર્ચ કર્યા છે. એક તો વટાવ ભોગવ્યો છે, ગ્રાહકોને આપેલો વટાવ એ એમણે માલધણી વતી આપ્યો છે એટલે એ ઉધાર થશે 200 રૂપિયા. ઘાલખાત પડી છે જેની આપણે ગણતરી સમજી ચૂક્યા છીએ 2,600 અને આડતિયાને પોતાને લેવાનું થતું કમિશન. આ ત્રણેય રકમનો સરવાળો એ 5,400 આડતમાલ ખાતાની ઉધાર બાજુ આપણે દર્શાવીશું. એ જ રીતે આડતમાલ ખાતાની જમણી બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે આડતમાલ ખાતે કુલ વેચાણ 52,000 રૂપિયાનું, જેની પણ આપણે વિસ્તૃત ગણતરી સમજી ચૂક્યા છું. એ અનુસાર અહીં રોકડ વેચાણ, ઉધાર વેચાણ અને આડતિયાની અંગત ખરીદી ત્રણેયનો સરવાળો 52,000 રૂપિયા થાય છે. અને જમા બાજુની છેલ્લી આઇટમ છે એ છે આખર સ્ટોક, જે આપણે પ્રમાણસર ભાગ સહિત એનું મૂલ્યાંકન કર્યું છે. એ છે 8,312. જમા બાજુનો સરવાળો પહેલાં કરતાં ઉધાર બાજુ આપણે તફાવતથી 12,392 રૂપિયા જે છે આડતમાલના ધંધાનો નફો થાય છે. બીજું ખાતું છે આડતથી વેચવા મોકલેલ માલ ખાતું. એટલે જેટલો માલ આડતમાલ ખાતે ઉધાર કરો, ગોયલ સાહેબે જેમ આમનોંધ લખાવી આપણને સમજાવી હતી એમ પહેલી આમનોંધ થાય છે આડતમાલ ખાતે ઉધાર, તે આડતથી વેચવા મોકલેલ માલ ખાતું. વર્ષને અંતે છેલ્લી એક આમનોંધ થાય છે કે આડતથી વેચવા મોકલેલ માલ ખાતે ઉધાર, તે વેપાર ખાતે જમા. એટલે એ પ્રકારે અહીં આ ખાતું પણ એ રીતે 37,000ની કિંમતે બંધ થાય છે. આ ખાતાની કોઈ જ બાકી રહેતી નથી. ત્યાર પછી ત્રીજું અને છેલ્લું ખાતું આપણે સમજીશું માલધણીના ચોપડે આડતિયાનું ખાતું. એમાં ઉધાર બાજુ આવશે કુલ વેચાણ. આડતિયા તરફથી વેચાણની જે કોઈ રકમ મળી છે અથવા તો માલધણી આડતિયા પાસેથી જે રકમ લેવાની થાય છે વેચાણ કારણ કે અલ્ટિમેટલી આડતિયાએ જે વેચાણ કર્યું છે માલધણી વતી માલધણીના માલનું વેચાણ કર્યું છે. રોકડ વેચાણ હોય, ઉધાર વેચાણ હોય કે આડતિયાની પોતાની અંગત ખરીદી, બધું એ આડતિયા ખાતે આડતિયાના ખાતામાં ઉધાર બાજુ આવશે 52,000 રૂપિયા. અને જમા બાજુ જોઈએ તો એમણે આપેલી એડવાન્સ પેટે આપેલી લેણી હુંડીની રકમ 12,000 રૂપિયા. એમણે કરેલા ખર્ચ
જે 1900 રૂપિયા જેનો સરવાળો આપણે આડતમાલ ખાતામાં જોઈ ગયા તે વખાર ભાડું અને જાવકમાલ ગાડા ભાડું, એ જ રીતે આડતમાલ ખાતે વટાવ, ગાલખાદ અને કમિશનની નોંધ અને બાકી રહેતી રકમ જે આડતિયાએ માલધણીને ચૂકવવાની થાય, અથવા તો આપણે માલધણીના ચોપડામાં સમજીએ તો માલધણીએ આડતિયા પાસે લેવાની થાય, અને એ રકમનો બેંક ડ્રાફ્ટ સાથે બીડેલો છે 32,700 રૂપિયા. આ રીતે અહીં આડતમાલના હિસાબો આપણે પૂર્ણ કરી ચૂક્યા. વિદ્યાર્થી મિત્રો, આ એક સાદા એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયાસ કરો. હજી પણ આમાં ભરતિયા કિંમત, મૂળ કિંમત ઉપર કેટલાક ટકા નફો ચડાવી અને રકમો શોધવાને લગતા દાખલાઓ પણ હોઈ શકે. આ 2 વ્યાખ્યાનો દરમિયાન આડતમાલ એટલે શું, આડતમાલના વ્યવહારો કઈ રીતે હિસાબો લખાય છે એ સમજાવવાનો અમે ત્રણેય મિત્રોએ પ્રયત્ન કર્યો છે. અમે આશા રાખીએ છીએ કે આપને સરસ રીતે સમજાઈ ગયું છે. થેન્ક યુ વેરી મચ. આભાર. નમસ્કાર.